તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં મજામાં જ છો? તો બધાને પહેલાં સુપ્રભાત, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામદેવ, જય દ્વારકાધીશ. એક તો લાઇટ આવી ગઈ, આમ જો અંધારો અંધારો જેવું લાગે. પડદો ખુલ્લો રાખ્યો ખાલી, તો એ બંધ કરી દઈને હવે હેઠે હાલ્યા જઈએ. હાલ્યા જઈએ હેઠે, બધું બંધ તો હે. અચાનક લાઇટ વહી ગઈ છે, કામ કોઈ જાય નહીં. અહીં તો બંધ છે બધું. આજ તો મેસેજ એટલે વોટ્સઅપમાં ગ્રુપ છે ને મેસેજ આવે, આજ તો એ નથી આવ્યો. દીવાબત્તી કરી લે, માતાજીની આરાધના કરી લે ને પછી સીટ આવી લગાવી. તો આપણે દીવાબત્તી થઈ ગઈ, હવે સિરાવી લઈ રોટલી પૂરી આજ તો ચા પૂરી ને રોટલી તો સિરાવી લઈ. તો આપણે ઘરેથી વહી આવે દુકાને, દીવાબત્તી કરી લઈ તો ઘડી ઠળાઈ બેસી જાય. તો આપણે દુકાને થઈ ગયા નવરા ને ગોપાલની ગાડી આવી ગઈ, માલ ઉતાર લે ગોપાલ વાળા. ભાજપના પ્રમુખ હો. सब में गोपाल के हो. प्रमुख हो वातो भारत में भाजपना આપણા ગોપાલનો સામાન બધો ઉતારી લીધો, માલ ને આ બધું આપણે દુકાનમાં ગોઠવવાનો હોય. તકલો કરી દીધો અંદર ને સ્ટોક બધો માથે ચડાવી દઈ. તો આપણા બધો ભાગ ગોઠવાઈ ગયો. કરી નાખી ફૂલ દુકાન, કરી નાખી ફૂલ બધી આખી દુકાન ભરસક કરી નાખી. ભેગા થઈ જાય બનાવો ને માલ. તો આપણે ભાગ ગોઠવીને થઈ ગયા નવરા ને ત્યાં ગોંડલથી માલે આવી ગયો, તો બધું ગોઠવી દઈ. તો આપણે દુકાને થઈ ગયા નવરા. હવે એવા કરે ફિલ્ટર રિપેરિંગ કરાવવાનું હોય. ફિલ્ટરમાં કંઈક વાંધો આવી ગયું લાગે ઓલા ઘરે આપણે, તો ફિલ્ટર રિપેરિંગ કરાવવાનું. ગાડીની ચાવી છે ભાઈ બેની. કા કરવા માંડ્યા જો આ મેમ્બ્રેન પૈતી ને, હાલો પછી પંપને દબાણે એટલે પંપ લીક થયો, એટલે મંડે બધું ફાટવા તૂટવા. જો આમ જો છાર કેટલી હાથ ફેરી હે, એ બધી કાંકરી ભરાઈ જાય ને એટલે મોટર પાણી ફેંકીને આને જે દેતી હોય ને આ દબે એટલે આ ફાટી જાય. કરી નાખો કામકાજ ચાલો, બીજું શું હવે તો કામકાજ ક્યાં જવું? આપણે કામકાજ ચાલુ કરશું ત્યાં જ બોલાવ. સીધી ગાભા કોરા દઈ દે એકાદો બે.
તો આપણે બધું જો માલ સામાન બધું નવો નાખવાનો છે. મોટર છે, પછી આ મેમ્બ્રેન થઈ ગયું ચાલો અને ડટ્ટા નાખવાના છે. પછી આપણું આ ફિલ્ટર ચાલુ થાય. મોટર લીક થઈ ગઈ છે. નવું બધું નાખવાનું મોટરને જો. નથી બતાવી ગાડીને ચાવી, પછી આ ગાડી માગવા આવે બધા હવે. દેવી જો ભાઈ મારે બહાર જવું હોય તો દેવી પડશે હો ભાઈ. હો ભાઈ પત્તે પત્તો ન ભાઈ એમ ન હોય પછી ગાડીની ચાવી દેવી પડે. આવું નવું નાખ્યું જો. ખરાબ થઈ ગયું. હાલ્યો એને કોતા લગી આઈ તો મોટર ને વાંધો ન હોય, ખાલી મેમ્બ્રેન જ નાખવાનું છે. બે નો વાળો સમજણ. ઓલું ખાલી એક વસ્તુ એ પતી ગયેલું હતું. જો એમાં જો છાપ જામી ગઈ ને એટલે મોટર ને દાબ આવ્યો. જાને દાબ આવ્યો એટલે જો અહીંયા લીક થઈ ગઈ. જોયા આ લીક થઈ ગયું બધું. કારણ કે આ ભરાઈ ગયું. મોટર તો પાણી દેતી હોય પણ આ લે નહીં એટલે એ પાણી પાછું રિટર્ન મારે એટલે આ ફાડ નહીં. એનું ધ્યાન રાખવું બહુ. હોય કાંઈ નહીં, 10 મિનિટનું જ કામ. ગમે તે પાંચ તો કહી નળી જાય છે બદલી જાય એમાં કાંઈ ન હોય. પણ ટૂંકમાં આ લીક થયું એટલે એ તમારે બંધ ન થાય તો કહી દેવાય કે ભાઈ આ ટીપા પડે હે, આ શું થયું હે તો હેર પૂજે. આ 1 2 બેટા લાઈ પીળો રો. જો કે મોટર આપણી તો ફિલ્ટર લીધું તેનું છે એમનો કંઈ ઓલું નથી. પણ પછી આપણે હેઠે કરીને દબાણ દઈ એટલે તો ફાટવાની જ છે. આખો દીમાં આખરે 150 ની ચડાવી દીધી. તો બેન હમણાં પાણી કેટલું આવે. તો નવી મોટર ફિટ કરવાની છે તો બધું કરી નાખ્યું કમ્પ્લીટ. ને નવી મોટર ફિટ કરી નાખાય કે 1.5 નાખતી હતી, 1 હોય ને એ બદલે એટલે પાણી ફાસ્ટ આવે થોડુંક. નવી મોટર નાખી જોઈએ. બીજો આવી ગયા તો સાફ સફાઈ કરીને બધી જો કારીગર ઊંચા એમ તો આપણે એવું બધા ને 2-3 વખતે હાલે છે એમાં કાંઈ આપણે મોટર થઈ ગઈ ને હવે બધું કમ્પ્લીટ થઈ જાય ને કરી દે. ચાલો ડટા બદલાવાના, ખાલી શેડા દઈ દીધા હવે મોટરના. કાંઈ બાકી જ નહીં.
બા કી દુકાને ઓલા બા એ કે આરો મુજે આરો બા ઓલા કરે જા કે તોય દીદી તપેલી લઈ તો એક આનો આપણે કરશું ઈ તમરા સાફ હમણાં કર્યો આવી રીતે હા હે સહી એટલે પછી પાણી ધીમું પડે એટલે બધું સાફ કરવાનું દે ધૂમ જરા ચાલુ થાય બબ્બા પાણી ઘટે એટલે શું થાય આવી રીતે કર્યો તો? તપેલીમાં કરી દેજો ખબર હોય તો કમેન્ટ કરી દેજો હું કહેવાય એને પણ ફિલ્ટરના ડટા કાઢી નાખ્યા ને સાફ સફાઈ કરી દીધી ચાલો ફિલ્ટરની ગેલ પાણી ધીમું આવતું હતું ને મોટરે બઈ ગીરી ડટાને સાફ કરી નાખ્યા અને ખાને સાફ કરવાના હે તો પછી ડબલે સાફ કરવા જોઈએ જો અંદરના સાર ગમી ગયા હોય હા વચલામાં ન હોય તો બેમાં જોઈ પછી સાફ કરી નાખીએ ઘરેથી ફોન આવી ગયો ઘરે જ ફોન આવી ગયો જમવાનું આમ કરવાનું બે થઈને વાત સમજાવ કાર્બન હોય એ પાણીમાં મળમૂત્ર ને એ બધીની સુગંધ આવે ને એને કાપે આ સાફ સફાઈ થઈ ગઈ તો ડટ્ટા બદલાવાના હે ડટ્ટા બદલાઈ નાખી એટલે
वाह થઈ ગઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ ને ડટ્ટા બદલાવાની ખાના ટાઈટ કરવાના હે એનો સ્પેશિયલ પાનો આવે જોઈ લો ડટ્ટા બદલાઈ નાખ્યો ને ચાલુ કરી દીધું જોઈ લે રેડી થઈ ગયું તમે બધું તમે બધા ફિલ્ટર વાપરો કે નહીં કમેન્ટ તો કરી દેજો કોની કોની કરે ફિલ્ટર છે કી કંપની પીજી થઈ આખું કરાઈ ગયું જો સલકાઈ ગયો કદે નહીં ફિટ चुप चुप हो થઈ ગયું આપણે પાણી ચાલુ આવવાનું પાણી થઈ ગયું બંધ થઈ ગયું હતું ખાવા એટલે ચાલુ આપણું ફિલ્ટર भरी તમારે પણ રિપોર્ટ કરવાની કમેન્ટ કરી દેજો આપણે નંબર નાખી દેવો આપણે ફિલ્ટર તો રિપેર થઈ ગયું ને આપણે હવે એવા કરે તો જમી લઈ ભૂખ લાગી ગઈ જમી લઈ વટાણા બટાટાનું શાક છે રોટલી ભેગો ભાગ ને મરચાંની ચટણી હો જમી લઈ જમીન ભાઈ આવો દુકાને તો ઘડીક પાસે ગલે બેસી જાય અટા સવારે બધું કામકાજ કરી લીધું ભાગ ગોઠવી દીધો હે ને સોળાઈ કાલ ગોઠવી દીધી હતી એટલે આજે એમનો ફૂલ જ છે જો થોડું ઘણું ઓછું થયું છે એટલે હાલ સાઈડ નો દેજે તો કાલ સોળા ગોઠવણ રાખીશું અને અટાણા થડે બેસી જાય પાછા આપણા દુકાને થઈ ગયા નવરાના વાયલે ગોંડાલ આપણે લેવાના જોઈ આવી જો ગમી જાય તો લઈ લેવું લગ્ન કાઢ આવી ગયો હે તો વાયલા જાય ગોંડાલ હું અંકિતભાઈ એ તો વાયલા જાય ગમી જાય એટલે લઈ લેવું એટલે સીવું બાકી તો એટલા જ પીડા આપણે તો આપણે ગોંડલ ગયા હતા થોડી ઘણી પેલા ખરીદી કરી લીધી અને એક સાફો ગમી ગયો તો સાફો લઈ લીધો બતાવી દઈ તમને સાફો ગમી ગયો સાફો લઈ લીધો હે અને થોડી ઘણી ખરીદી કરી લીધી ભાગની ભાગ લઈ લીધો સાફો લઈ લીધો અને એક ભાઈ ચકલી ઘર આપ્યો આપણે જો એ પછી ફ્રી હાઉસ એ ભાઈ સેવા કરે ચકલી કરીને તમારે પણ જોતું કમેન્ટ કરજો તો આપણે ગોંડલથી વયો ઘરે તો જમી લઈ જોઈ લે જમવામાં શું છે તો જમી લઈ સેવ ટમાટાનું શાક બાજરાનો રોટલો ઘઉંનો જોઈ લઈ શેનો રોટલો હોય શેની રોટલો ઘઉંની રોટલી છે આની બાજરાનો રોટલો હોય ને મજા આવી જાય સેવ ટમાટાનું શાક રોટલી ભેગો ભાગ તો જોયો આપણે હવે જમી લઈ તો આપણે જમીને હોય આપણે આપણા રૂમમાં તો બ્લોગ અહીંયા પૂરો કરી દો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી રામ રામ ને વંદે માતરમ તો મળીએ બીજા વ્લોગમાં